લેક્ચર કોણ લેવાનું છે કેમેસ્ટ્રીમાં? વેરી ગુડ. એક આપણે લાસ્ટ લેક્ચરમાં છે ટેટ્રાહેડ્રલ આપણે કર્યું હતું. તો ટેટ્રાહેડ્રલ છે એની અંદર, હવે અહીંયા ધ્યાન રાખો, ટેટ્રાહેડ્રલ છે એની અંદર આપણે ડાયાગ્રામ છે કેવો કરી નાખ્યું હતું? ઓપોઝિટ. કારણ કે એની અંદર જ્યાં આગળથી લિગેન્ડ એન્ટર થશે એ જે છે એ પ્લેનમાંથી એન્ટર થશે બિટવીન ધ એક્સિસ, એટલે ત્યાં રિપલ્ઝન જે છે એની અંદર જે બિટવીન ધ એક્સિસ ઓર્બિટલ્સ હશે ત્યાં આગળ છે એ થશે, એટલે આ થ્રીની એનર્જી છે ઇન્ક્રીઝ થશે, આ ટુ છે એ શું થશે? ડિક્રીઝ થશે. સેકન્ડ ટેટ્રાહેડ્રલ શેપ છે એની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી ના આવેલી હોય, આ રીતે હશે ટેટ્રાહેડ્રલ શેપ. એટલે એ લોકો અહીંયાથી સબસ્ક્રિપ્ટ જે છે T2G છે એમાંથી G છે એ કેન્સલ કરી નાખે છે, અને અહીંયા EG છે એમાંથી G છે એ કેન્સલ કરી નાખ્યું છે. એટલે લાસ્ટ ટાઈમના ડાયાગ્રામમાં છે એ કરેક્શન કરી નાખજો તમે લોકોનું, જે બોર્ડ વર્ક છે લખેલું હશે એમાં. અહીંયા T2G છે ત્યાં G કેન્સલ કરી નાખવાનું, અહીંયા EG માંથી EG, ખાલી શું લખે છે? T2 અને અહીંયા E આપ્યું છે. The orbital splitting energy are not the sufficient large for the forcing the pairing, and therefore low spin configuration are rarely observed. The G subscript used for the octahedral and square planar complexes which have the central of symmetry, since tetrahedral complexes lack of symmetry, G subscript is not used with the energy levels. એટલે આની અંદર છે આપણે G કાઢી નાખવાનું, ખાલી શું લખવાનું? T2 અને ઓલામાં E. પછી એક આપણે આગળ છે ક્વેશ્ચન છે ડિસ્કસ કર્યો હતો, કોપર જે વાળું હતું, CuSO4 અને ઇન્ટુ કેટલા હતા? 5H2O. તો આની અંદર CuSO4 અને 5H2O જે છે એની અંદર કોમ્પ્લેક્સ છે આ રીતે ફોર્મ થશે, CuH2O4 અને SO4. આ જે છે કોપર ઓક્સિડેશન સ્ટેટ છે એ કેટલો થશે? +2. તો કોપર જે છે એટોમિક નંબર છે એ કેટલું થશે? 29. આર્ગોન કોર 3D10 4s1. કોપર +2 તો આર્ગોન કોર 3D9 અને કયું આવશે? 4s0. ડી ઓર્બિટલ છે એની અંદર છે કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 9. 1 2 3 4 5 6 7 8 9. 4s પછી 4p અને કયું આવશે? 4t. આની અંદર જે છે આપણી પાસે H2O 4 મોલ્સ છે અહીંયાથી એન્ટર થાય, આ 1 2 3 અને 4. બટ આપણે આવી ગયું છે કોપર +2 સાથે H2O કઈ રીતે વર્ક કરશે? સ્ટ્રોંગ લિગેન્ડ. સ્ટ્રોંગ લિગેન્ડ હોય એટલે આની અંદર છે એ શું થશે? રીઅરેન્જમેન્ટ. અને રીઅરેન્જમેન્ટ માટે આ જે સિંગલ ઇલેક્ટ્રોન જે છે અહીંયા શિફ્ટ થઈ જશે અને ઇલેક્ટ્રોન પેર છે અહીંયા આવી જશે, એટલે હાઇબ્રિડાઇઝેશન છે આનું કયું થઈ ગયું આપણી પાસે? DsP2. તો આપણે આ રીતે ડાયાગ્રામ છે ડ્રો કર્યો, તો આની અંદર કોપર સાથે 4 વોટર મોલિક્યુલ્સ છે આ રીતે સ્ક્વેર પ્લેનર જે છે એની અંદર છે એટેચ થશે. કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ આ રીતે છે એની અંદર એકચ્યુઅલી કોમ્પ્લેક્સની અંદર આ રીતે 4 એટેચ થાય, બટ હજી 1 મોન આપણી પાસે H2O છે 5H2O, તો 1H2O છે આની સાથે કઈ રીતે એટેચ થઈ ગયો હશે? ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ. એટલે આપણે ઓપ્શનમાં હતું કે 1H2O જે છે એ કઈ રીતે હશે? ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ. તો આ રીતે હાઇબ્રિડાઇઝેશન થશે એટલે 4H2O કમ્બાઇન થશે, રિમેનિંગ 1 છે કઈ રીતે કમ્બાઇન થશે? ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ. એક આયુપેક છે એની અંદર આપણે H2 આગળ હાઇડ્રોજન હોય તો આપણે આ રીતે તો કરીએ છીએ, હાઇડ્રોજન હેક્સાક્લોરો પ્લેટિનેટ
અને અહીંયા આગળ જે છે એ લોકો એને એસિડે લખે છે, તો અહીંયાથી સ્ટાર્ટ કરો તો હેક્ઝાક્લોરો પ્લેટિનિક એસિડ અને ઓક્સિડેશન સ્ટેટ છે એ કેટલો આવશે 4. તો અહીંયા જે છે આગળ હાઇડ્રોજન હોય તો એને એ લોકો એસિડ તરીકે લે છે, કારણ કે આ કઈ રીતે સ્પ્લિટ થશે 2H પ્લસ પ્લેટિનમ Cl6 અને -2. તો આનું નેમ છે કઈ રીતે થશે ટેટ્રા ક્લોરાઇડો અથવા તો ક્લોરો પ્લેટિનિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ છે એમાં કયો સફિક્સ લગાડીએ છીએ ઓઇક એસિડ, એટલે એની જેમ અહીંયા પ્લેટિનિક એસિડ અને ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે 4. એડ કરી લખી નાખજો. આની અંદર શું થશે ટેટ્રા ઓક્ઝો મેંગેનીઝ એસિડ અને ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે 7. ટેટ્રા ઓક્ઝો ક્રોમિક એસિડ ઓક્સિડેશન સ્ટેટ 7. tetraoxochromic 7 acid. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે ઓક્ટાહેડ્રલ છે એની અંદર આપણે કેલ્ક્યુલેશન છે એ કર્યું હતું ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી. એમાંથી જ વન ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયો છે કે MCQમાં છે, અને બોર્ડની અંદર એક ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયો છે FeH2O6 3 પોઝિટિવ અને સેકન્ડ છે FeCN6 3 negative. For both, calculate crystal field stabilizing energy. करो try. Fe ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે +3. આ સાઈડે કેટલું થશે +3. ઇલેક્ટ્રોન્સ છે કેટલા આવશે આર્ગોન કોર 3d5 4s0. આર્ગોન કોર 3d5 4s0. તો D માં how much electrons we have to arrange 5. One, 2, 3, 4, 5. આ જે છે એ કયું થઈ જશે વીક લિગેન્ડ, તો આ ધીસ વન ઇઝ H2O.
વીક ફિલ્ડ લિગેન્ડ, અને આ કેવું આવશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. T2G and EG. T2G and EG. હવે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે તો આની અંદર જે છે શું થશે? રીઅરેન્જમેન્ટ થશે, પેરિંગ છે એ થશે. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડમાં રીઅરેન્જમેન્ટ ઓર પેરિંગ છે એ થશે અને કેવું થઈ જશે? લો સ્પિન. કેટલા ઇલેક્ટ્રોન્સ છે આપણી પાસે? 5. 1 2 3 4 5. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી equal to 0.6 into 0 plus minus 0.4 into 5 plus z into p. આ કેટલું થઈ જશે? 0 minus 2.4 અને 2.0 અને પેરિંગમાં અહીંયા કેટલી છે? 2 2 minus 0 એટલે 2p. તો -2 plus 2. હવે આ સાઈડ જે છે આપણી પાસે કયું છે? વીક ફિલ્ડ લિગેન્ડ. તો આ જે છે એ કેવું થઈ જશે? હાઈ સ્પિન. અહીંયા અનપેર રહેશે, રીઅરેન્જમેન્ટ છે એ નહીં થાય. તો 1 2 3 4 અને કયું આવશે? 5. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી આની અંદર છે 0.6 into 1 into 2 પ્લસ હિયર 3 છે into -0.4 પ્લસ z into p. તો આ કેટલું આવશે? 1.2 -1.2 અને z છે એ કેટલું આવશે? 0p. આ કેટલું આવશે? 0. ઓકે, તો આ રીતે આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું એ રીતે છે ક્વેશ્ચન. સિમ્પલ છે. અહીંયા સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો એની અંદર આપણે છે રીઅરેન્જમેન્ટ કરતા હતા ઓર પેરિંગ છે એ થશે અને લો સ્પિન થશે. વીક ફિલ્ડ લિગેન્ડ છે, રીઅરેન્જમેન્ટ ઓર પેરિંગ નહીં થાય, કેવું થશે? હાઈ સ્પિન. હવે આના ઉપરથી જ વન મોર ટોપિક છે એ લોકો આપ્યો છે, આપણે એનસીઆરટીમાં નથી પણ આના 1 MCQ છે, એકવાર પૂછાઈ ગયો છે. જાન ટેલર ઇફેક્ટ. જાન ટેલર ઇફેક્ટ. તો આપણે જે છે જાન ટેલર ઇફેક્ટ છે અત્યારે જોવાનું છે. એની અંદર સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ જે કોન્ફિગરેશન હશે એની અંદર જે ચેન્જ થાય છે એના ઉપરથી છે એક્સપ્લેન કર્યું છે. તો આપણે જે છે T2G ઓક્ટાહેડ્રલ માટે લઈએ તો T2G ની અંદર જે છે આપણી પાસે કેટલી ઓર્બિટલ્સ હતી? 3 T2G. અને આ જે છે એ કયું આવશે? EG એમાં 2. આ જે છે એની અંદર EG ની અંદર આ રીતે સિંગલ એન્ડ સિંગલ ઇલેક્ટ્રોન હોય અથવા કમ્પ્લીટલી ફિલ્ડ હોય તો ધીસ વન ઇઝ નોન એઝ સિમેટ્રિકલ. એ રીતે T2G માં three electrons or 6 તો એનું એરેન્જમેન્ટ છે કેવું થશે? સિમેટ્રિકલ. આ રીતે અરેન્જમેન્ટ હોય. બોથ ધ ઓર્બિટલમાં 1 ઇલેક્ટ્રોન હોય, કમ્પ્લીટલી ફિલ્ડ હોય. આની અંદર 3 ઇલેક્ટ્રોન્સ હોય ઓર કમ્પ્લીટલી ફિલ્ડ હોય તો શું કહેશું? સિમેટ્રિકલ. એ સિવાય ન હોય, અહીંયા 1 ઇલેક્ટ્રોન હોય, અહીંયા 3 ઇલેક્ટ્રોન્સ હોય, અહીંયા 1 હોય, 2 હોય, આની અંદર છે 2 2 1 હોય,
1 1 2 હોય તો એ બધું જે છે અરેન્જમેન્ટ છે કેવું થશે? અનસિમેટ્રિકલ અરેન્જમેન્ટ કહેવાશે. તો અનસિમેટ્રિકલી અરેન્જમેન્ટ હોય એની અંદર જ્હોન ટેલર ઇફેક્ટ છે એ આપણને, અથવા જ્હોન ટેલર ઇફેક્ટ છે આપણને ઓબ્ઝર્વ થશે. જ્હોન ટેલર ઇફેક્ટ શું છે? તો જ્યારે અનસિમેટ્રિકલ હશે ત્યારે ડી ઓર્બિટલ છે એનો શેપ છે એ ચેન્જ થશે. ડી ઓર્બિટલ છે એનો શેપ જ્યાં ઓક્ટાહેડ્રલ, અત્યારે આપણે ઓક્ટાહેડ્રલ જે છે એનો શેપ, ઓક્ટાહેડ્રલ ડાયાગ્રામ આ રીતે હશે. સિમેટ્રિકલ મેટલ, અહીંયા લિગેન્ડ 4 અને 1 હિયર અને 1 હિયર. આ કયો શેપ થશે? ઓક્ટાહેડ્રલ. સપોઝ અત્યારે આપણી પાસે 1 ઇલેક્ટ્રોન છે DZ માં છે, તો DZ ની અંદર જ્યારે ઇલેક્ટ્રોન છે એન્ટર થશે DZ સ્ક્વેરની અંદર, ત્યારે જે છે આની અંદર એલોંગેશન થશે. એનો શેપ છે આ રીતે આવશે. ઝેડ એક્સિસ છે એક્સપાન્ડ થશે, તો એનો શેપ છે ચેન્જ થઈ જશે. આ સિમેટ્રિકલ જે છે એ શેપ હશે આનો, અને આની અંદર અનસિમેટ્રિકલ શેપ છે એ થશે આ રીતે. લંબુજી થઈ જશે. અહીંયા ઝેડ વયું જશે. અને આને એ લોકો ઝેડ આઉટ કહે છે. ઝેડ ઓર્બિટલ છે આ રીતે આઉટસાઇડ જાય જશે, અને આ રીતે શેપ છે એ થઈ જશે, એલોંગેશન થઈ જશે. અને એની જગ્યાએ ડી x² - y² ઇલેક્ટ્રોન હોય અને ઓલી વેકેન્ટ હોય, તો એનું કમ્પ્રેશન થશે. આ રીતે જે છે એનો શેપ છે એ થશે. આ નાનું થઈ જશે. તો આ ઝેડ ઇન કહેવાશે, અને અહીંયા જે છે આપણે ઝેડ છે એ શું કીધું છે? આઉટ કીધું છે. લિગેન્ડ જ હશે. તો આ જે છે રેગ્યુલર ઓક્ટાહેડ્રલ હશે. તો જ્યારે સિમેટ્રિકલ હશે, આ રીતે ઇલેક્ટ્રોન્સ અહીંયા અરેન્જ હશે, તો એ જે છે એનો શેપ છે કેવો હશે? ઓક્ટાહેડ્રલ રેગ્યુલર શેપ હશે. અને જ્યારે અનસિમેટ્રિકલ હશે, આ સિવાયના અહીંયા છે 1 ઇલેક્ટ્રોન હોય, 3 હોય, તો એ શું કહેવાશે? અનસિમેટ્રિકલ. તો અનસિમેટ્રિકલ હોય ત્યારે એનો શેપ છે ચેન્જ થઈ જશે. ધારો કે DZ² ની અંદર ઇલેક્ટ્રોન હોય, તો એની અંદર જે છે એનું શું થશે? એક્સપાન્ડ થશે. ડી ઓર્બિટલ છે, ઝેડ ઓર્બિટલ છે, ઝેડ આઉટ કહેવાશે. આ રીતે છે એલોંગેશન થશે. આ જે છે કમ્પ્રેસ થશે. તો આવી રીતે જ્યોમેટ્રી ચેન્જ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ ડિસ્ટોર્ટેડ octahedral. So that one is distorted octahedral. એની અંદર જે છે એ જે શેપ છે આ ચેન્જ થયો, અને આપણે શું કહીએ છીએ? ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ. ડિસ્ટર્બ થયેલ ઓક્ટાહેડ્રલ શેપ હશે. ઓલામાં રેગ્યુલર હશે સિમેટ્રિકલમાં, અને વેનેવર અનસિમેટ્રિકલ હશે તો જે ઓક્ટાહેડ્રલ શેપ છે એ કેવો થઈ ગયો હશે? ડિસ્ટર્બ થઈ ગયો હશે. ઇટ ઇઝ નોન એઝ ડિસ્ટોર્ટેડ octahedral shape, and it is known as Chern-Taylor effect. તો હવે આપણે એ જોવાનું છે કે કોની અંદર છે એ ચાર્ન-ટેલર ઇફેક્ટ છે એ જોવા મળે છે. જેટલા અનસિમેટ્રિકલ હશે એ બધાની અંદર જોવા મળશે. કોપી કરી લે.
થઈ ગયું. જો ફરીવાર આ અરેન્જમેન્ટ છે, આપણે આ જે છે ઈજી માટે કીધું, આ સિમેટ્રિકલ અરેન્જમેન્ટ, અને આ T2G માટે આટલું આ રીતે કોન્ફિગરેશન હોય તો એ કેવું કહેવાશે? સિમેટ્રિકલ. આ સિવાયનું કોન્ફિગરેશન હોય એને આપણે શું કહીએ છીએ? અનસિમેટ્રિકલ. સિમેટ્રિકલ હોય એની અંદર ઓક્ટાહેડ્રલ રેગ્યુલર શેપ જોવા મળશે. અનસિમેટ્રિકલ આવે એટલે ઓક્ટાહેડ્રલ જે એનો શેપ છે એ કેવું થઈ ગયું હશે? ડિસ્ટર્બ. એને આપણે શું કહી દીધું છે? ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ શેપ. અને ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ શેપ હોય એ શું ઇન્ડિકેટ કરે છે? જ્હોન ટેલર ઇફેક્ટ. જ્હોન ટેલરે એ જ કીધું કે અહીંયા જે છે એનો શેપ જે ચેન્જ થઈ જાય એનો જે છે ધેટ વન ઇઝ નોન એઝ જ્હોન ટેલર ઇફેક્ટ. તો હવે આપણે એ ચેક કરવાનું છે બધામાં. ઈજી માટે 2 હોય ઓર 4 તો કેવું થઈ જશે? સિમેટ્રિકલ. T2G 1, 2, 3 ઓર 6 તો કેવું થઈ જશે? સિમેટ્રિકલ. આ સિવાયનું અરેન્જમેન્ટ હોય તો એ કેવું કહેવાશે? અનસિમેટ્રિકલ. અને અનસિમેટ્રિકલ હોય એની અંદર જ્હોન ટેલર ઇફેક્ટ છે ઓબ્ઝર્વ થશે. આ જે છે T2G આપણે એની એનર્જી કેવી કીધી હતી? લો. તો આ જે છે એની લોકોએ W થી ઇન્ડિકેટ કરે છે. આમાં જ્હોન ટેલર ઇફેક્ટ છે કેવી હશે? વીક. અને આમાં જે છે એ S એટલે કેવું હશે? સ્ટ્રોંગ. આમાં જ્હોન ટેલર ઇફેક્ટ છે કેવી ઓબ્ઝર્વ થશે? વીક. અને આની અંદર જે છે કેવું થશે? સ્ટ્રોંગ. તો અહીંયા ટેબલમાં જે છે અહીંયા S કીધું તો અહીંયા શું કીધું છે? W. મોડ્યુલમાં પાછળ છે જ, કાઢો, ચેક કરતા જઈએ આપણે. મળ્યું? જો ફર્સ્ટ જે છે આપણે કયું લઈએ છીએ? વીક ફીલ્ડ લિગેન્ડ. વીક ફીલ્ડ લિગેન્ડ એટલે કેવું થઈ જશે? હાઈ સ્પિન. પેરિંગ છે એ નહીં થાય. નો પેરિંગ અથવા તો નો રીઅરેન્જમેન્ટ. T2G અને EG. હવે ઇલેક્ટ્રોન છે, આપણે પેલા વીક ફીલ્ડ માટે બધા ચેક કરતા જઈએ. 1 ઇલેક્ટ્રોન આપણે અહીંયા એડ કરીએ તો થશે અનસિમેટ્રિકલ જ થયું. આની અંદર જે છે 3 હોય કે 6 હોય તો શું કહેવાશે? સિમેટ્રિકલ. 1 છે એટલે કેવું થશે? અનસિમેટ્રિકલ. તો જ્હોન ટેલર ઇફેક્ટ છે ઓબ્ટેન થશે નહીં. કોની અંદર થશે? T2G. T2G ને આપણે શું કીધું છે? વીક. અને આ કયું કીધું છે? સ્ટ્રોંગ. તો અહીંયા જ્હોન ટેલર ઇફેક્ટ ઓબ્ટેન થશે પણ કેવી થશે? વીક. પછી 2 તો એ કેવું થશે? અનસિમેટ્રિકલ. તો એની અંદર જે છે આપણને શું થશે? ઓબ્ટેન થશે. 3 લઈએ તો કેવું થઈ ગયું? સિમેટ્રિકલ. તો એની અંદર છે નહીં થાય. પછી 4 લઈએ તો 4 લઈએ તો અહીંયા જે છે ઉપર ઇલેક્ટ્રોન થશે વીક ફીલ્ડ ઇલેક્ટ્રોન. તો આ જે છે કેવું થઈ ગયું? અનસિમેટ્રિકલ. અને કેવું આવશે? સ્ટ્રોંગ. તો 4 માં કેવું છે? અનસિમેટ્રિકલ અને 4. 5th લઈએ તો કેવું થઈ ગયું? ઉપર અને નીચે બે જગ્યાએ કેવું થઈ ગયું? સિમેટ્રિકલ. તો એની અંદર ઓબ્ટેન નહીં થાય. 6 લઈએ તો 1 મોર પાછો અહીંયા કેવું થઈ જશે? નીચે અનસિમેટ્રિકલ થઈ ગયું. તો જ્હોન ટેલર ઇફેક્ટ ઓબ્ટેન થશે પણ કેવી થશે? વીક થશે. 7 લઈએ તો અહીંયા અનસિમેટ્રિકલ. જ્હોન ટેલર ઇફેક્ટ છે ઓબ્ટેન થશે પણ કેવી થશે? વીક થશે. હજી આપણે 8 લઈએ તો સિમેટ્રિકલ સિમેટ્રિકલ ઓબ્ટેન નહીં થાય. 9 લઈએ તો અહીંયા જ્હોન ટેલર ઇફેક્ટ ફોર્મ થશે અને કોની અંદર થશે? સ્ટ્રોંગ થશે. અને 10 લઈએ તો નહીં થાય. ક્લિયર? આ રીતે ચેક કરતા જવાનું. સિમેટ્રિકલ હોય એની અંદર થશે, અનસિમેટ્રિકલમાં થશે, સિમેટ્રિકલમાં નહીં થાય. અને નીચે હોય T2G માં તો ઇફેક્ટ કેવી હશે? વીક. અને EG માં હોય તો સ્ટ્રોંગ.
હવે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ જોઈએ. T2G અને EG. આમાં નીચે હોય T2G માં તો વીક અને અહીંયા કેવું આવશે સ્ટ્રોંગ. 1 ઇલેક્ટ્રોન લઈએ, ઓલી સાઈડ છે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કેવું આવશે લો સ્પિન, પેરિંગ છે ઇઝીલી થશે, રીઅરેન્જમેન્ટ થશે. 1 ઇલેક્ટ્રોન તો જન ટેલર ઇફેક્ટ છે શો કરશે અને શેમાં કરે છે વીક. અહીંયા શો કરશે કેવી કરશે વીક. 3 ઇલેક્ટ્રોન હોય તો શો નહીં કરે. 4 હોય તો શો કરશે કેવી આવશે સ્ટ્રોંગ. 5 હોય તો શું કરશે શો નહીં કરે, સ્ટ્રોંગ છે સોરી, હા પેરિંગ થઈ જાય. 3 માં નહીં કરે. 4 માં શો કરશે પણ કેવી આવશે વીક. 5 માં શો કરશે પણ કેવું આવશે વીક. 6 માં નહીં કરે કારણ કે આ કેવું થઈ ગયું સિમેટ્રિકલ. 7 માં શો કરશે સ્ટ્રોંગ આવશે. 8 માં નહીં કરે. 9th માં કરશે પણ કેવું આવશે સ્ટ્રોંગ અને 10th માં નહીં કરે. ક્લિયર? તો ગમે એ પૂછાય તો આપણે છે સ્ટ્રોંગ કે વીક માટે કીધું હોય તો તમારે આ રીતે ચેક કરી લેવાનું. સિમેટ્રિકલ હોય તો એ જન ટેલર ઇફેક્ટ છે શો નહીં કરે, અનસિમેટ્રિકલ હોય તો કરશે. જો તો હાઈ સ્પિન એટલે કયું હશે સ્ટ્રોંગ ફિલ્ડ કે વીક? વીક ફિલ્ડ લિગેન્ડ. વીક ફિલ્ડ લિગેન્ડમાં ચેક કરો. વીક ફિલ્ડ લિગેન્ડમાં ફર્સ્ટ કેટલા ઇલેક્ટ્રોન આપ્યા છે? આપણે 4th છે લિસ્ટ તો આ 1 2 3 અને 4 માં શો કરશે, પછી 5 6 7 માં કરશે, 8 માં નહીં કરે કારણ કે 2 કેવું થઈ ગયું સિમેટ્રિકલ, અને 9 માં શો કરશે તો કયું આવશે બોમ્બે. હવે ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ આ જે છે કયું ટાઈપ આવશે ML6. આની અંદર આપણે જે છે ઝેડ એક્સિસ ઉપરથી જે છે રિમૂવ કરી નાખીએ. ઝેડ એક્સિસ એટલે એના જે લિગેન્ડ છે રિમૂવ થઈ જાય, અને ઝેડ એક્સિસ રિમૂવ થાય એટલે કયો શેપ થઈ જશે સ્ક્વેર પ્લેનર. તો અહીંયા આગળ જે છે આપણે ઝેડ એક્સિસ છે રિમૂવ કરીએ. મેટલ અને 4 ligands. તો જે શેપ છે કયો થઈ જશે સ્ક્વેર પ્લેનર. તો હવે આપણે જે ડાયાગ્રામ જે છે આપણી પાસે CFT ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગનો જે ડાયાગ્રામ ઓક્ટાહેડ્રલ છે એમાંથી આ ઝેડ એક્સિસ છે રિમૂવ કરીએ ત્યારે શું ચેન્જ થઈને સ્ક્વેર પ્લેનરનો થશે એ આપણે ડિસ્કસ કરવાનું છે, અથવા તો સ્ક્વેર પ્લેનર છે એ કઈ રીતે ફોર્મ થાય જોઈએ આપણે. તો એની અંદર છે આપણે આ રીતે કરેલું હતું 1 2 3 4 અને 5 એક્સાઇટેડ સ્ટેટમાં જાય 1 2 3 4 અને 5. અહીંયા જે છે રિપલ્ઝન થાય ઓક્ટાહેડ્રલમાં. ડાઉન સાઈડ છે એ કયું આવશે T2G અને ઉપર કયું હશે EG. હવે EG છે એની અંદર કયું હતું DZ² DX² - Y² DXY DYZ and DZ DZX. હવે અહીં આપણે કયો એક્સિસ રિમૂવ કરીએ છીએ Z. તો ZX છે આપણું રિમૂવ કરીએ તો એ એનર્જી છે એ શું થશે ડિક્રીઝ થશે.
તો આ જે છે એની અંદર સ્પ્લિટિંગ છે આ રીતે ઓબ્ઝર્વ થશે, જે એનર્જી આની ડિક્રીઝ થાય તો આ રીતે આપણને મળશે. અહીંયા જે છે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને આ જે છે ડી ઝેડ સ્ક્વેર. આની અંદર સેમ થશે, ઝેડ એક્સિસ જેમ આવતી એની એનર્જી છે એ શું થશે, ડિક્રીઝ થશે. તો અહીંયા જે છે dy z and dz(x) અને આ જે ઇન્ક્રીઝ થશે એ ખાસ ઇન્ક્રીઝ છે, આના કરતા મોર થઈ જશે, એ કયું આવશે, dxy. તો ખાસ આનું સિક્વન્સ છે MCQ માં છે એ પૂછાઈ ગયું છે કે આ જે છે આપણી પાસે કયું થઈ ગયું, સ્ક્વેર પ્લેનર. અને આ જે છે એ કોના માટે હતું, ઓક્ટાહેડ્રલ. તો ખાસ ધ્યાન રાખજો, આ સિક્વન્સ છે એ પૂછાય છે. અહીંયા dy અને કયું આવશે, dz, પછી છે કયું આવશે, dz2, dxy અને dx2 માઇનસ y2. આ એનર્જી છે ઇન્ક્રીઝ થાય, આની એનર્જી છે કેવી હશે, લોએસ્ટ, આની કેવી હશે, હાઈએસ્ટ. આપણે અત્યારે આ જે છે કયો શેપ હતો, ઓક્ટાહેડ્રલ, એમાંથી શેમાં કન્વર્ટ કર્યું, સ્ક્વેર પ્લેનર. તો ઝેડ એક્સિસ છે શું કરવું પડશે, રિમૂવ. એટલે આની અંદર ઝેડ એક્સિસની એનર્જી છે એ શું થશે, ડિક્રીઝ થશે. હવે આની એનર્જી છે આટલી, એને આપણે Δ1 કહીએ, આ શું થઈ જશે, Δ2 અને આ જે છે એ શું થશે, Δ3. તો હિયર એનર્જી ઓફ સ્ક્વેર પ્લેનર ઇક્વલ ટુ Δ1, Δ2 અને Δ3. તો હાઈએસ્ટ છે આની બધાની અંદર જે છે એનર્જી છે એ કઈ હશે, સ્ક્વેર પ્લેનર. પછી જે છે સેકન્ડ છે એ કયું આવશે, ઓક્ટાહેડ્રલ. અને લાસ્ટ છે કયું આવશે, ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ ઓક્ટાહેડ્રલ રિલેશન કર્યો તો Δt ઇક્વલ ટુ 4/9 Δ O. તો આ કયું થઈ જશે, 9Δt ઇક્વલ ટુ 4ΔO. મીન્સ આ વેલ્યુ કેવી હશે, મોર. તો આ જે છે એનું સિક્વન્સ થઈ ગઈ. હાઈએસ્ટ છે કોની અંદર હશે, સ્ક્વેર પ્લેનર, પછી ઓક્ટાહેડ્રલ અને પછી કયું આવશે, ટેટ્રાહેડ્રલ. આ એક MCQ JEE માં છે પૂછાઈ ગયો છે, આપણા સિલેબસમાં નથી, આપણને ખબર હોય છે ત્યારે એ લોકોએ લાઈન આપી છે આ રીતે. તો નીચે જે છે કયું આવશે, dyz, dzx, પછી કયું આવશે, dz2, dxy અને અહીંયા કયું આવશે, dx2 માઇનસ y2. હવે MCQ આજે હોમવર્કમાં આવશે જ, મેં આપેલું છે, લખી નાખ.
પેલું લેક્ચર લેવાના છે, કયો ટોપિક લેવાના છે? મિતમય શું લેવાના? ઓકે. ઓલાનું ને કે આપણું ઓર્ગેનિક. આ તો ખાસ એટલે પૂછ્યું પીપીટી જોતી હોય લઈ લેજો એમ. થઈ ગઈ? અરે વાહ, પ્રોફેસર થાજે મેડિકલ કોલેજ. મારો એક સ્ટુડન્ટ જે છે એ અત્યારે એને એવું હતું કે એને બહુ શોખ હતું આપણે આવી રીતે એક્સપ્લેન કરવાનું કહીએ ને, બધા ચેપ્ટરમાં જે ટોપિક બહુ યાદ રાખવાનો હોય ને હું બોલાવડાવું. કારણ કે ઓલામાં જે છે આપણે બાયોમોલિક્યુલ્સ છે તો ઓલું સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ છે એના 7-8 પોઈન્ટ્સ છે એટલે બધા રિપીટ કરે એટલે ગોખાઈ જાય. એટલે એ જ હંમેશા એ છે આ તરત આવે જ. પછી એને એનેટોમીમાં અત્યારે અહીંયા ભાવનગરમાં જ કરે છે પીજી, અને એનેટોમીમાં સૌથી છેલ્લે એડમિશન મળે કારણ કે એમાં પ્રેક્ટિસ કરતા એ છે પ્રોફેસરમાં જલ્દી સ્કોપ લાગે. એટલે ભાઈ છેલ્લે એડમિશન માર્ક ઓછા તો એમાં લઈ લીધું ને હવે પ્રોફેસર તરીકે લાગી જશે. થઈ ગયું. હવે જો કોમ્પ્લેક્સ છે એની સ્ટેબિલિટી પૂછે તો એની અંદર જે છે સ્ટેબિલિટી માટે ઓક્સિડેશન સ્ટેટ ઇઝ મોર, તો એ કેવું થશે? મોર સ્ટેબલ. ટુ કોમ્પ્લેક્સ આપ્યા હોય તમને, સપોઝ Fe H2O6+2 અને સેકન્ડ જે છે Fe H2O6+3, તો કયું મોર સ્ટેબલ હશે? +3. તો આવી રીતે કમ્પેરિઝન આપ્યું હોય તો જેનો ઓક્સિડેશન સ્ટેટ મોર હોય એ કેવું થઈ જશે? કોમ્પ્લેક્સ છે, કેવું થશે? મોર થશે. સેકન્ડ, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ઇઝ મોર, તો કેવું થઈ જશે? મોર સ્ટેબલ. થર્ડ, જ્યોમેટ્રી આપણે ચેક કરીએ. હમણાં આપણે કર્યું હતું સ્ક્વેર પ્લેનર, પછી કયું હતું ઓક્ટાહેડ્રલ, અને કયું આવશે? ટેટ્રાહેડ્રલ. તો તમે ઘણીવાર છે શેપ ઉપરથી ડિસાઇડ કરી નખાય. સ્ક્વેર પ્લેનર છે કેવું થશે? મોર સ્ટેબલ. ઓક્ટાહેડ્રલ એના કરતાં કેવું હશે? લેસ સ્ટેબલ. અને ટેટ્રાહેડ્રલ છે કેવું થઈ જશે? લેસ સ્ટેબલ. ફોર્થ, 3 કોમ્પ્લેક્સ આપ્યા હોય એ 1 કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોન છે એ 3Dમાં હોય, સેકન્ડમાં 4Dમાં હોય, અને આની અંદર છે કયું આવશે? 5Dમાં હોય. તો સ્ટેબલ છે મોસ્ટ કયું આવશે? 5D. પછી કયું આવશે? 4D. અને પછી કયું આવશે? 3D. અને લાસ્ટ પોઈન્ટ, સ્ટ્રોંગ લિગેન્ડ. તો એ કેવું થશે? મોર સ્ટેબલ. જેમ લિગેન્ડ સ્ટ્રોંગ હોય એમ કેવું થશે? મોર સ્ટેબલ. તો કોમ્પ્લેક્સ સી મોર સ્ટેબલ છે આપણે ડિસાઇડ કરવું હોય તો ઓક્સિડેશન સ્ટેટ મોર હોય એ કેવું થશે? મોર સ્ટેબલ. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ઇઝ મોર, તો કેવું થશે? મોર સ્ટેબલ. જ્યોમેટ્રિકલ શેપ જોઈએ તો સ્ક્વેર પ્લેનર, ઓક્ટાહેડ્રલ એન્ડ ટેટ્રાહેડ્રલ. 3D, 4D અને 5D કોન્ફિગરેશન હોય તો 5D વાળું મોર સ્ટેબલ, અને સ્ટ્રોંગ લિગેન્ડ હોય કેવું થશે? મોર સ્ટેબલ. કોપી કરી લેજો 5 પોઈન્ટ્સ.
જો કયું સ્ટ્રોંગ લિગેન્ડ છે? સ્ટ્રોંગેસ્ટ લિગેન્ડ કયું થશે? કયું આવશે? સાયનાઇડ. તો કયું આવશે? એ. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કોઓર્ડિનેશન એન્ટિટીઝ ધ મેગ્નિટ્યુડ ડેલ્ટા ઓ વિલ બી મેક્સિમમ. પછી એમાં કેલ્ક્યુલેટ ન કરો ચાલે. સ્ટ્રોંગ લિગેન્ડ હોય એની અંદર કેવું આવશે? મેક્સિમમ. કયું આવશે? સીઓ. આપણે કર્યું હતું લાસ્ટમાં, બરાબર. ઇન કેનેડા એન્ડ કયું હતું? કોલંબિયા. તો કયું આવશે? કોલંબિયા. કયો શેપ થશે? ટેટ્રાક્લોરોનિકલેટ. ટેટ્રાક્લોરો એટલે કેટલા છે લિગેન્ડ? 4. 4 લિગેન્ડ હોય એટલે કયો શેપ આવશે? ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલમાં કોની એનર્જી મોર હોય? ઓપોઝિટ ડાયાગ્રામ થઈ જતો હતો. ઉપર છે એ 3, આપણે T2G કયું લીધું હતું? DXY, DYZ અને કયું હતું? DZX. અને નીચે છે કયું લીધું હતું? EG. એની અંદર કયું હતું? DZ², DX² - Y². તો કયું આવશે? સી. લોએસ્ટ કયું આવશે? ઓક્ઝેલેટો. બટ આની અંદર એક ખાસ ધ્યાન રાખજો કે ઓક્ઝેલેટો છે ને, ઓક્ઝેલેટો અને H2O જ્યારે કમ્પેરિઝનમાં આપ્યો હોય તો સિક્વન્સમાં ભલે આપણે કયું આવશે? ઓક્ઝેલેટો. પણ ઓક્ઝેલેટો જે છે એ મોર સ્ટેબલ છે દેન H2O. જ્યારે કોમ્પ્લેક્સ ફોર્મ કરે ને ત્યારે, એટલા માટે કે C2O4 છે એ શું ફોર્મ કરશે? કિલેટ ફોર્મ કરે. અને કિલેટ ફોર્મ કરે એટલે કેવું થઈ જશે? સ્ટેબલ. એટલે આ એક માટે જ યાદ રાખજો, H2O અને C2O4 માટે. જ્યારે એ બે કમ્પેરિઝનમાં આપ્યા હોય ત્યારે આ જે છે એ મોસ્ટ સ્ટેબલ થઈ જશે અને આ કેવું થઈ જશે? લેસ સ્ટેબલ થઈ જશે. એટલે ત્યાં મોડ્યુલમાં નોટ ડાઉન કરી નાખજો. ટોપિક આઈનો 12 નંબર MCQ છે. એમાં ઓક્ઝેલેટો કિલેટ ફોર્મ થશે. કિલેટ ફોર્મ થાય એટલે એની સ્ટેબિલિટી છે કેવી થઈ જશે? મોર થશે. અને આ કેવું છે? લેસ. જ્યારે આ બે આપ્યા હોય ત્યારે જ આવું કરવાનું, બીજા એકેમાં ન કરતા. બરાબર. હાલો કરો કેલ્ક્યુલેટ. Fe ઓક્સિડેશન સ્ટેટ કેટલું આવશે? +2. H2O જે છે કયો લિગેન્ડ થશે? વીક ફિલ્ડ લિગેન્ડ. અને શેપ કયો છે? ઓક્ટાહેડ્રલ. 6 લિગેન્ડ છે એટલે કેવું હશે? ઓક્ટાહેડ્રલ. તો ઓક્ટાહેડ્રલ છે ડાયાગ્રામ છે આપણે લઈ લઈએ. T2G અને EG. ફિલ્ડ લિગેન્ડ છે. કેટલા ઇલેક્ટ્રોન આવશે આની અંદર? આર્ગોન કોર 3d6 અને 4s0. તો આની અંદર 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી equal to 0.6 into 2
પ્લસ -0.4 ઇન્ટુ 234 તો કેટલું આવશે 1.2 અને આ -1.6 -0.4 આ કોના માટે આવી ગયું ડેલ્ટા ઓ. ઓકે, હવે સેકન્ડ જે છે કયું આવશે Ni નિકલ ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે +2 શેપ છે એ કયો થશે ટેટ્રાહેડ્રલ. એના માટે છે આપણે કેલ્ક્યુલેટ કરીએ અને કયું લિગેન્ડ થશે વીક ફીલ્ડ લિગેન્ડ. એમાં આપણી પાસે ડાયાગ્રામમાં આના કરતા કેવું આવશે ઓપોઝિટ 2 ડાઉન સાઇડ અને 3 ક્યાં આવશે અબો. અહીંયા નિકલ 28 આર્ગોન કોર 3d8 અને 4s0 એટલે +2 8 ઇલેક્ટ્રોન્સ છે આપણે અહીં અરેન્જ કરવા પડશે. તો આ જે છે એ શું થશે વીક ફીલ્ડ લિગેન્ડ એટલે એની અંદર જે છે વીક ફીલ્ડમાં 1 2 3 4 5 6 7 અને કેટલા આવશે 8 આ રીતે આવશે. હવે આની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી. તો આની અંદર અહીંયા કેટલા લેવા પડશે 0.4 આપણે એવું કર્યું હતું ને અહીંયા ઉપર પ્લસ આવતું હતું 0.4 અને અહીંયા -0.6 0.4 ઇન્ટુ આ કેટલા છે 4 પ્લસ -0.6 ઇન્ટુ 4 તો આ કેટલા આવશે 1.6 અને આ માઇનસ કેટલા આવશે 2.4 તો કેટલા આવે છે -0.8 ડેલ્ટા ટી. ઓકે, તો આનું કેલ્ક્યુલેશન પૂછાય તો આવડવું જોઈએ ટેટ્રા. હાલો કરો હજી એક એના જેવો જ છે D6 માટે. આ થયું D6 એટલે ઓલું ચેક કરો. ટેટ્રાહેડ્રલ માટે આપણે ચેક કરી લઈએ 2 અને ઉપર 3 કેટલા ઇલેક્ટ્રોન લેવાના છે D6 1 2 3 4 5 અને અહીંયા કેટલા આવશે 6 અહીંયા 0.4 અને અહીંયા -0.6 ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી 0.4 ઇન્ટુ કેટલા આવશે 3 -0.4 6 ઇન્ટુ 3 કેટલા આવશે 1.2 અને -80 1.8 તો -0.4 કયો આન્સર આવશે 6 સોરી ડેલ્ટા ટી. કયો આન્સર આવે છે એ. હવે આમાં છે ને ક્વેશ્ચન ખાલી કોમ્પ્લિકેટેડ આપ્યો છે પણ CO સાથે જે છે ફિનાન્થ્રીન જે છે +3 ઓક્સિડેશન સ્ટેટ તો આપણને એ ખબર હોવું જોઈએ કે Fe+2 અને એની જગ્યાએ શેમાં કન્વર્ટ થશે Fe+3 તો એ કેવું હશે મોસ્ટ સ્ટેબલ. આપણે વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો એ કરી શકીએ. હમણાં Fe+2 માટે આપણે કઈ રીતે કેટલી વેલ્યુ હતી -2.4 એટલી જ હતી ને. Fe+2 માટે કેટલું હતું ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી -0.4 અને આ કયું થશે Fe+3 તો બે માટે વેલ્યુ છે તમે કેલ્ક્યુલેટ છે કરવી હોય તો કરાય અને આ વેલ્યુ જે છે એ માઇનસમાં છે એટલે આ વેલ્યુ જે છે એ મોર આવશે એટલે આ કેવું થશે મોસ્ટ સ્ટેબલ અને આ કેવું થશે લેસ સ્ટેબલ. તો કેલ્ક્યુલેટ કરીને કરી શકો અને નહીં તો ડાયરેક્ટ આઈડિયા આવી જ જાય Fe+2 કરતાં Fe+3 છે કેવું થશે મોસ્ટ સ્ટેબલ.
હવે આરયુનું કોન્ફિગરેશન છે તમારે ડી અને એફ બ્લોકની અંદર આવી ગયું છે અને +2 હોય એટલે આરડી જે છે એ કેટલું થશે 6. તો અહીંયા ટીમાં છે કેટલા ઇલેક્ટ્રોન આવશે 6. અને અહીંયા કીધું છે ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન પી એટલે પેરિંગ એનર્જી લેસ છે. લેસ હોય એટલે એની અંદર શું થશે? પેર થશે. પેર થઈ જાય એટલે T2Gમાં 6 ઇલેક્ટ્રોન આવી જશે એટલે અનપેર ઇલેક્ટ્રોન કેવું થઈ જશે? 0. તો જે છે એનું મેગ્નેટિક મોમેન્ટ છે કેવું આવશે? 0. TiH2O6 3 પોઝિટિવ. તો આની અંદર ટીઆઈ ઓક્સિડેશન સ્ટેટ જે છે એ કેટલું થશે? +3. તો આર્ગોન કોર ટિટેનિયમ 22 4s2 +3 એટલે શું થઈ જશે? આર્ગોન 3d1 અને 4s0. સ્ટ્રોંગ કે વીક? આમ તો વીક છે અને સ્ટ્રોંગ કે વીક હોય આમાં કંઈ ચેન્જ ઇફેક્ટ નથી કરતો. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? ઓનલી 1. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી equal to 0.6 into 0 plus minus 0.4 into કેટલા છે? 1. અને પેરિંગ એનર્જીનું કંઈ કામ નથી અહીંયા. તો આ જે છે એ 0. તો આ કેટલું આવશે? -0.4. કોના માટે આવશે? ઓક્ટાહેડ્રલ માટે. તો અહીંયા ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી છે એ લોકોએ આપી દીધી છે. કેટલી આપી છે? 20300 0.4 ડેલ્ટા ઓ. અહીંયા શું થઈ જશે? ડિવિઝન થઈ જાય અને પછી યુનિટ છે આપણે કન્વર્ટ છે કરવું પડશે. આ જે છે એ સેન્ટીમીટર ઇન્વર્સ છે એટલે આપણને આન્સર છે એ શેમાં આવશે? સેન્ટીમીટર ઇન્વર્સમાં માઇનસ. અને સેન્ટીમીટર ઇન્વર્સ છે એને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? કિલો જૂલ. એનો યુનિટ છે આપણને આપી દીધો છે એટલે 97 આવશે. હાલો કરો. હમણાં રૂલ્સ આપણે લખ્યા એ ફોલો કરો એટલે થઈ જશે. +2 અને +3 એમાં કોણ મોસ્ટ સ્ટેબલ હશે? +3. એટલે હવે +2 આગળ આવે ને +3 છે એ પાછળ આવશે. પછી ચેક કરો. પછી સ્ટ્રોંગ લિગેન્ડ હોય એ કેવું થઈ જશે? મોસ્ટ સ્ટેબલ. તો જો +3 વાળા આપણી પાસે જે છે 2 છે. હવે આ બેમાં કોની સ્ટેબિલિટી મોર હશે? EN-ની. ઈને આપણે કીધું હતું એટલે આ જે છે સ્ટ્રોંગ લિગેન્ડ એટલે આ મોસ્ટ સ્ટેબલ થઈ ગયું. પછી આ આવશે. હવે આ બેની અંદર ચેક કરવાનું. તો બેમાં ઓક્સિડેશન સ્ટેટ સેમ છે તો શેપ જોઈ લો. 6 છે એટલે કેવું હશે? ઓક્ટાહેડ્રલ. 4 છે એટલે કેવું હશે? ટેટ્રાહેડ્રલ. તો આનું જે છે કેવું થશે? મોર થશે. તો આ રીતે ડાયરેક્ટ આન્સર છે એ તમારે ઓલા 5 પોઈન્ટ્સ ઉપરથી આવી જશે. પહેલાં જે છે ઓક્સિડેશન સ્ટેટ ચેક કરી નાખવાનું, પછી લિગેન્ડ જોઈ લેવાનું. સ્ટ્રોંગ લિગેન્ડ હોય કેવું હશે? મોસ્ટ સ્ટેબલ. તો કયું આવશે? બોમ્બે. ઓકે, આટલું રાખો. લેક્ચર આમે થોડુંક વહેલું પૂરું કરવાનું હતું. થોડીક મારી તબિયત ખરાબ છે એટલે પણ મારો ટોપિક અધૂરો રહી જતો હતો. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કલર ફોર્મેશન એ જે DFમાં આવી ગયું છે એ જ છે. એમાં એકાદ પોઈન્ટ નવો છે અને મેટાલિક બોન્ડ છે એ ટોપિક આવશે. અને યુઝિસ છે આ બધા CF કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના. ટીચર્સ ડે છે તો 5 મિનિટ થોડુંક ફેંકીએ, બરાબર? કારણ કે મને ખબર છે હું સ્ટુડન્ટ હતો ત્યારે સર બહુ કહેતા હોય ને એટલે આપણને પછી કંટાળો આવે ને બધા સર આવીને પાછા ફેંકવા જ માંડ્યા હોય. એટલે રાજકોટ હું જે સ્કૂલમાં હતો ત્યાં સિસ્ટર નિવેદિતા સ્કૂલ હતી 8, 9, 10 સુધી. પછી 11, 12માં આવી રીતે બીજી સ્કૂલમાં મોદી સ્કૂલમાં મોદી પાઠક હતા ને બે ત્યાં ફેમસ છે. ત્યારે બે સર ભેગા કમ્બાઈન ભણાવતા એટલે હું ત્યારે ટ્યુશન સિસ્ટમ હતી એટલે એ બેના ટ્યુશનમાં જતા. મોદી સરની ફર્સ્ટ બેચમાં હતો એટલે હું યાદ કરે મને હજી હું મેસેજે કરું આજ કરીશ પાછો. એટલે બેસ્ટ સ્કૂલનો એવોર્ડ મળ્યો હતો અમારે એ જે સિસ્ટર નિવેદિતા સ્કૂલ હતી એમાં બધા ફોરેનર્સ બધા બહુ આવે વિઝિટમાં. એમ કે ગુજરાતની બેસ્ટ સ્કૂલ છે તો એની અંદર શું ચાલતું હોય. આપણે કેમ જ્ઞાન મંદિરમાં ઘણી બધી સ્કૂલવાળા વિઝિટમાં આવતા હોય કે ભાઈ કેવી રીતે ભણાવે છે, શું કરે છે. આવે જ છે હારા ના પાડોમાં મને જ મળે છે આવે એટલે એટલે એને હું સમજાવું.
એટલે એમાં એકવાર આવ્યા ને તો પ્રોગ્રામમાં છે ને ઓલો કંટાળે એટલે છોકરા તાલીઓ પાડવાનું ક્લેપિંગ ચાલુ કરી દીધું. એટલે ઓલાય ના પડી કે આવું બધું કરાય કે નોઇઝ પોલ્યુશન થાય. અમારે ફોરેનમાં તો એવી સિસ્ટમ હોય કે ગમે પ્રોગ્રામ પૂરો થાય ને એટલે આમ કરવાનું. એટલે અમારી સ્કૂલમાં રૂલ કરી નાખ્યો કે હવે આપણે પ્રેયર નહીં પૂરું થાય, પ્રેયરમાં કોઈ કંઈક સ્પીચ આપે એટલે આપણે જે છે ક્લેપિંગ નહીં કરવાનું, આમ કરવાનું. પછી એક બે દી તો આમાં આવેલું, પછી તો આમાં અમને બધું ચાલુ થઈ ગયું. પછી બધું બંધ કરાવ્યું કે આપણે છે દેશી સિસ્ટમ છે એ જ સારી છે. પણ તમારે લોકો જે છે ઘણીવાર અત્યારે આમાંથી ઘણા બધા હોસ્ટેલમાંથી આવ્યા હોય તો મહુવાવાળા હોય ને તો એમ કે અમારો મહુવાવાળો છે, તળાજાવાળા એમ કહેશે કે અમારો તળાજાથી આવ્યો છે, સોમનાથવાળો હોય તો કે ભાઈ આપણો સોમનાથનો સ્ટુડન્ટ છે. એવું આખું એક ગ્રુપ થઈ જાય. તમે બીજે મેડિકલમાં જશો ને તો ત્યાં ગ્રુપ હશે, સૌરાષ્ટ્રનું ગ્રુપ હશે એટલે આપણે બધા આ બાજુના હશે, અને મહેસાણાનું ગ્રુપ હોય. મોસ્ટ ઓફ એ બે ગ્રુપ વચ્ચે દર વર્ષે માથાકૂટ થાય, મારામારી થાય, છાપામાં આવે. કારણ કે આપણા બધા બાપુ હોય મૂકે ને, અને મહેસાણા બાજુના બધા રાઠોડ હોય મૂકે ને, એટલે બે એકાદ વાર તો મારામારી થઈ જ જાય ગ્રુપનો. પછી કદાચ તમે ગુજરાતમાં સ્ટડી કરવા જાઓ, એમ્સમાં કેમ ગયા હોય જોધપુરમાં, તો ત્યાં એવું ગ્રુપ હાલે કે ગુજરાતીનું ગ્રુપ હોય કે ભાઈ આપણા ગુજરાતનો છે, અને રાજસ્થાનનો હોય, એમપીના હોય, મહારાષ્ટ્રનું હોય ગ્રુપ. ફોરેન જાઓ, યુએસ કેમ ક્યાંક જાઓ તમે હજી આગળ, હવે તો નથી જાઓ, આ ટ્રમ્પ ગાંડા કાઢે છે એટલે, પણ બીજે ક્યાંક જાઓ તો ત્યાં એમ થાય કે આપણું ઇન્ડિયન છે એવું ગ્રુપ હાલે. એટલે જ્યાં તમે જાઓ ને એ રીતે છે કલ્ચર, તમારું મેન્ટાલિટી છે એ ચેન્જ થાય. પણ તમારે એ શીખવાનું કે અત્યારે આપણી સ્કૂલમાં છે તો આપણી સ્કૂલ છે, મારા સર છે એવું સ્વીકારી લ્યો ને એટલે સમજાય છે. હું પોતે ફર્સ્ટ લેક્ચર તમારા ક્લાસમાં ફર્સ્ટ લેક્ચર લેવા હું એન્ટર થયો ને ત્યારે હું એવું સ્વીકાર લઉં કે મારા સ્ટુડન્ટ છે, એને સમજાવવું જ જોઈએ. ન સમજાય ને ત્યાં સુધી લડી લઉં, જેટલા એક્ઝામ્પલ બને એટલા આપું કે ભાઈ એના મગજમાં ઘૂસી જાય, ઊંઘમાં યાદ આવે કે આવું કંઈક સરે કીધું હતું, ચારે પેપરમાં યાદ આવે કે સરે આવું કંઈક ડાયલોગ માર્યો હતો તો આન્સર આ છે આવી જાય. એટલે ક્યારે એને તમારે એ કરવાનું છે અત્યારે કે આખો ક્લાસ આપણો હોશિયાર છે, આખો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જાય એવું જ છે. દર વર્ષે આપણે 612 હતા લાસ્ટ યર, આ વર્ષે 700 ઓફ સ્ટુડન્ટ છે એ જશે. તો આખો ક્લાસ ગવર્મેન્ટ મેડિકલમાં જ જાય. પણ તમારે પ્રિપરેશન છે એ ગ્રુપમાં કરશો તો એટલો બેનિફિટ થશે કે ધારો કે આ 3-4 જણાનું ગ્રુપ હોય તો એ સાથે પ્રિપરેશન કરે, કોઈક બુક સોલ્વ કરતા હોય. અત્યારે અમે ત્યાં રીનીટમાં છે એ JEE મેઇન્સના PYQની બુક લેવડાવીને સ્ટાર્ટ કરી દીધું, દિશા પબ્લિકેશન, કારણ કે પેપર હાર્ડ કાઢે તો વાંધો ન આવે. તો તમારે લોકોને અત્યારે હજી નથી કરવાનું, સિલેબસ આખો કમ્પ્લીટ થઈ જાય પછી ટેસ્ટના મોકના રાઉન્ડ ચાલુ થાય ને થોડોક ટાઈમ વધતો હોય તો રોજ 5-10 PYQ કરો તો ધીમે ધીમે આપણે તો મે સુધીનો ટાઈમ છે તો ઘણું બધું કવર થઈ જાય. તો એ 3-4 જણાના ગ્રુપમાં કરતા હોય તો ફટાફટ છે એ સોલ્વ થઈ જાય. કોઈક એવો MCQ મળ્યો હોય કે ભાઈ આ હાવ નવો જ છે, જો આમાં કંઈક નવો જ કોન્સેપ્ટ છે આવેલો, તો એ જે છે એ તમને તરત છે બીજા શેર કરો. કોઈ એવા પેપર તમારી પાસે હાર્ડ આવ્યા હોય તો કોઈ એ છે તમે સોલ્વ કરો. તો ખાસ તમારે એ કરવાનું છે કે ભાઈ ગ્રુપમાં કોઈ શોર્ટ મેથડ હોય, ઘણીવાર શોર્ટ મેથડ અમને ન આવડતી હોય તો સ્ટુડન્ટ કરી નાખે કે સર આમ કરો ને તો આમ થઈ જ જાય. પછી અમે તમને કહેતા હોય કે ભાઈ આ જે છે એના માટેની આ શોર્ટ મેથડ છે. તો એ છે તમારે અંદર શેર કરવાનું. એટલે આખું તમારું એક એટમોસ્ફિયર જ એવું હેલ્ધી થઈ જાય કે તમને પોતાને જ મજા આવે. અને એક ટેમ્પો હોય કે આ વખતે ભાઈ 650 અપલાવવા જ છે મોકમાં, તો પછી આમ થાય ને સાંજ ટેસ્ટ જાય જેવી મોક એટલે મજા આવી જાય. હાટ આજ મહેનત કરી 15 દિવસ તો મજા આવી ગઈ, માર્ક્સ છે આવ્યા. એટલે ખાસ તમારે મેન્ટલી એ રીતે છે પ્રિપેર કરવાનું મનને કે ભાઈ આપણે એટલા માર્ક્સ આવે તો મોજ આવી જાય, એટલા આવશે તો મજા આવશે. ને ટાર્ગેટથી પ્રિપરેશન કરીને રેન્જ છે બાંધી દેવાની. 600 અપ હોય તો 600 અપ જ રહેવા જોઈએ. પછી ગમે એવું પેપર હાર્ડ કાઢે. હવે એવું કરશું મોકના રાઉન્ડમાં કે ક્યારેક ફિઝિક્સ હાર્ડ હોય, ક્યારેક કેમેસ્ટ્રી હાર્ડ હોય, બાયોલોજી લેન્ધી કાઢશું તો તમારે મેન્ટલી પ્રિપેર રહેવાનું જ કે આ દર વર્ષે કરતા જ હોય, લાસ્ટમાં કરતા હોય. આ વખત પહેલેથી જ એવું સ્ટાર્ટ કરશું કારણ કે આ વખતે ફિઝિક્સનું પેપર લાસ્ટ યર હાર્ડ કાઢ્યું હતું. તો તમારે એક રેન્જ છે બંધાઈ જવી જોઈએ. ગમે એવું પેપર હોય 600થી નીચે જાય જ નહીં તો પછી નીટમાંય ન જાય. બરાબર? એટલે ખાસ બધા વર્ક છે એ કરો જ છો. પછી ક્યાંક તમને એવું લાગતું હોય તમારી રીતે ફેરફાર કરી નાખવાનો કે અહીંયા ભાઈ ટાઈમ બગડે છે કે અમારે વીક છે હજી સ્ટ્રોંગ કરવું પડશે તો એ તૈયારી કરીને કરી નાખવાનું. જાડુ સરસ રમતો હતો કાલ પીટીમાં, કાલ નહીં પરમ દિવસ, કાલ તો હું નહોતો આવ્યો. પરમ દિવસ પીટી હતો ને? હા હું જોતો હતો, એનર્જેટિક છો પાછો. ઓકે.